ઓલપાડના કીમ ખાતે સ્વયં સૈનિક દળ તથા બહુજન સમાજ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના અપમાનના વિરોધમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ કીમ ખાતે વિરોધ પ્રદર્શન કરી ગૃહમંત્રી અમિત શાહજીના રાજીનામાની માંગ કરી હતી। ઓલપાડ તાલુકાના મામલતદાર કચેરી ખાતે દેશના ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવા બદલ સ્વયં સૈનિક દળ તથા બહુજન સમાજના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે। તાજેતરમાં સંસદના ગૃહમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા આંબેડકર વિશે કરેલા શબ્દ પ્રયોગ વિરુદ્ધ હાલ ઠેર ઠેર વિરોધ વંટોળ ઊભો થયો છે। રાજધાની દિલ્હીમાં વરિષ્ઠ આગેવાનો દ્વારા હાલ દેશના ગૃહમંત્રી અને સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આ આંદોલન દેશના તમામ રાજ્યોમાં શરૂ થયું છે। દેશના ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તેવી માંગ સાથે આંદોલન આગળ વધી રહ્યું છે। ત્યારે ઓલપાડ તાલુકા મથક ખાતે સ્વયં સૈનિક દળ તથા બહુજન સમાજના આગેવાનો એકત્ર થઈ દેશના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઓલપાડ મામલતદાર કચેરી ખાતે આગેવાનોએ પહોંચી ફરજ પરના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। તેમણે જણાવ્યું કે અમિત શાહે લોકશાહીના મંદિર સમાન સંસદમાં તદ્દન હલકી કક્ષાની તોછડાઈ ભરી ભાષાનો શબ્દ પ્રયોગ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે કર્યો હતો, જેથી દેશના દલિત જ નહીં પરંતુ તમામ જાતિના લોકોને આઘાત લાગ્યો છે। દેશના ગૃહમંત્રી જેવા બંધારણીય હોદ્દાની ગરિમા તેમણે જાળવી નથી। કરોડો વંચિતો, દલિતો અને કચડાયેલા વર્ગના ન્યાયપ્રેમી મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરનાર ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તેવી માંગણી કરવામાં આવી છે। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। ભારતના સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી જે એક માનનીય પદ છે તેઓએ બાબા સાહેબનું એવું અપમાન કર્યું છે કે જેને બહુજન સમાજ કોઈ ક્યારે સાખી લે તેમ નથી। ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં એમ બોલે છે આંબેડકર આંબેડકર આંબેડકર, આવું 6 વખત બોલીને એમ કહે છે કે આંબેડકર આંબેડકર આંબેડકર। હું આંબેડકર બોલવાથી તમને સ્વર્ગ મળી જવાનું છે? જો તમે એની જગ્યાએ ભગવાનનું નામ લીધું હોત તો તમને સ્વર્ગ મળતે। તો મારે અમિત શાહને એમ પૂછવું છે કે તારા બાપ દાદા વર્ષોથી ભગવાનનું નામ લેતા આવ્યા છે, તને ક્યારે સ્વર્ગ મળ્યું છે અને તારા બાપ દાદાએ ક્યારે જોયું છે સ્વર્ગ? અને જો ભગવાનનું નામ લેવાથી સ્વર્ગ મળતું હોય તો તું સંસદમાં શું કામ બેઠો છે? તું સંસદ છોડીને ભગવાનનું નામ લે અને સંસદ છોડી દે, એ મારું અમિત શાહને કહેવું છે। અને તે જે બાબા સાહેબનું અપમાન કર્યું છે આ રીતે, એ કોઈ કાળે અમારું બહુજન સમાજ સાખી લે એમ તેમ નથી। માટે તું બહુજન સમાજની માફી માગ, બાબા સાહેબની માફી માગ અને અમારા સંસદ ભવનની અંદર બાબા સાહેબની જે પ્રતિમા છે એ લગાવો અને પ્રતિમા લગાવીને ત્યાં બાબા સાહેબની તું માફી માગ। અને માફી ના માગવી હોય તો તું સંસદ ભવન છોડી દે અને રાજીનામું આપી દે, એવું અમારું અમિત શાહને કહેવું છે। અને એ તડીપાર, આજે તડીપાર હતો તેમાંથી જે સંસદમાં ગૃહમંત્રી બની બેઠો છે તે પણ સંવિધાનના પ્રતાપે છે। જો આવ્યું સંવિધાનનું આવું મહત્વ હોય ને સંવિધાનને ભૂલી જતો હોય ને સંવિધાન નિર્માતાનું આવું અપમાન કરતો હોય, એ ક્યારેય અમે સાખી લઈએ નહીં। માટે બાબા સાહેબનું અપમાન અમે નહીં સાખીએ અને અમિત શાહ રાજીનામું આપે, તડીપાર રાજીનામું આપે, તડીપાર રાજીનામું આપે, તડીપાર રાજીનામું આપે। જય 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 જય। આજે કીમ આંબેડકર સાહેબના સ્ટેચ્યુ નીચે અનુસૂચિત જાતિ અને તમામ બહુજન સમાજના લોકો એકત્રિત થયા છે। જય ભીમ, જય સંવિધાન, આંબેડકર 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 જે સંસદમાં દેશના ગૃહમંત્રી બોલ્યા છે કે ફેશન બની ગઈ છે, પણ અમારા બહુજન મૂળ નિવાસી લોકોને બાબા સાહેબ આંબેડકર થકી જ આ ફેશન અમને મળી છે। રાજકીય સામાજિક જે બહુમાન મળ્યું છે એ ફક્ત ને ફક્ત સંવિધાન થકી બાબા સાહેબ થકી જ મળ્યું છે। અને અમિત શાહ કહે છે કે ભાઈ આંબેડકર આંબેડકર બોલવાથી સ્વર્ગમાં એને સ્થાન મળી જાય છે, તો તમે વર્ષોથી રામ 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 બોલો છો, મંદિરોમાં પૂજારીઓ વર્ષોથી રામ રામ બોલે છે, કેટલાને સ્વર્ગ મળ્યું છે એ અમને પુરાવો આપો। સંવિધાન થકી અમને તો અહીંયા સ્વર્ગ મળી ગયું છે। બાબા સાહેબના હક અધિકાર જે મળ્યા છે એના થકી આજે અમારું બહુજન મૂળ નિવાસી સમાજ ખાડે પીઠે સુખી છે, રાજકીય રીતે છે, સામાજિક રીતે છે અને આવી રીતે અમને સ્વર્ગ આ ધરતી પર જ મળી ગયું છે। એટલે ભારત દેશમાં અમારા બહુજનોનું સંવિધાન થકી જે આ જે સન્માન મળ્યું છે તે આ મનુવાદી પાખંડી અને આ જે શાસનમાં બેઠેલા છે એ લોકોને આ સંવિધાન ગમતું નથી। એના પ્રતાપે આ અમિત શાહ
એનો બકવાસ એણે એના દિલમાં હતું એ બંગાસ એણે સંસદમાં કરી નાખી છે અને આ મનુવાદીઓ લોકોએ આ સંવિધાનને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે અને એ થકી જ આજે ભારત દેશનું એ સન્માનની સંસ્થા જે સંવિધાન છે ત્યાં આ લોકો આ બોલી શકે છે એ બહુ નીચ વસ્તુ છે અને એના થકી જ અમે એનો વિરોધ કરીએ છીએ. સખત સમાજના બહુજન સમાજના લોકો વિરોધ કરે છે. અમિત શાહે એને પોસ્ટ પરથી ગૃહમંત્રીના પોસ્ટ પરથી રાજીનામું તાત્કાલિક મૂકવું જોઈએ. એના પણ જો બહુ ઇજ્જતદાર માણસ હોય તો એને તાત્કાલિક રાજીનામું મૂકવું જોઈએ. એ અમારી માંગણી અને લાગણી છે.